જય શ્રી કૃષ્ણ, વેલકમ ધ ગુરુ ફેમિલી બ્લોગ. તો આજે સવારે નાસ્તામાં જલેબી, ફાફડા, ગાંઠિયા સાથે સંભારો, લીલી ચટણી લઈને બેસી ગયા જમવા માટે. ધ્રુવ પણ આ મારા નાસ્તો કરતો હતો. પછી બપોરના જમવામાં મેં આજે બનાવ્યા છે સેન્ડવિચ ઢોકળા. મસ્ત એવા સેન્ડવિચ ઢોકળા બનીને પણ રેડી થઈ ગયા છે. અને બપોરનું જમવાનું રાખી અને બધા જ મસ્ત પૈકી એવા જમવાનું જમતા હતા. અને પછી જો અમિતને મારે વાર હતી, અમે પછી જમી કામ કરી અને બધું પતાવી અને આવી ગયા પામે મોલમાં. અમારે થોડી ખરીદી કરવી હતી, એમ મોલમાં પહોંચી અને અમારે જે શોપિંગ અમારે કરવી હતી ખરીદી કરી અને બપોર પછી નીંદર કરી અને પછી અમે આવ્યા છે ખાડીમાં પોરબંદરમાં. મસ્ત એવું ખોડિયારમાંનું મંદિર છે, યામ મંદિરે, અને અહીં મસ્ત એવા ખોડિયારમાંના દર્શન કરી લીધા. અને મસ્ત એવું આ સરસનું મંદિર ત્યાં છે, મજા આવે બધાને. ને ધ્રુવને પણ ખૂબ જ મજા આવી. સામે જો પાણી છે એ પણ મસ્ત નજારો છે, મગરમચ્છ ત્યાં રાખેલા છે, માતાજીનું વાહન. અને પછી જો અહીંયા પ્રસાદો ઘણો બધો પ્રસાદ પણ મૂકેલો હોય છે, હાકરવું, નારિયેલ અને ઘણું બધું પ્રસાદ અલગ અલગ હોય છે. ને સાથે અહીંયા છોકરાઓને જમાડતા હતા પણ. અને આ રાધા રાણીની મસ્ત એવી મૂર્તિ હતી, મને ખૂબ જ ગમી એટલે મેં એને પણ ક્યાંક અમારા લઈ લીધી. અને પછી ધ્રુવને મગરમાં જોઈ હતી, એમાં આવી ગયા. મોર મિની બ્લોગ જોવા માટે અમારા ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ.